जीवन बापानी जय, मुरली मनोहर भगवान जय। सर्वे गत गंगा संतो भक्तो तीर पैगंबरो या फकीर सर्वनी जय हो। सनातन धर्मनी जय, सर्वे सत्संगी भाइयों बहनों जय हो। सर्वनु कल्याण हो, सर्वनु कल्याण हो, सर्वनु कल्याण हो। सर्वे सुखिनः सन्तु, सर्वे सन्तु निरामया, सर्वाणि भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखमाप्नुयात्। ओम शांति शांति शांति। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर, गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति, पूजामूलं गुरुपदं, मंत्रमूलं गुरुवाक्य है, मोक्षमूलं गुरुनी कृपा। प्रगट पुरुष सद्गुरु, परम ज्ञान सुखदान, तेने आप्યું બાન નિજ, તેને સદાય પ્રણામ। પ્રગટ પુરુષ છે શ્રી સદ્ગુરુ, ને કટ કટ બોલના, નમ રૂપ ગુણથી ન્યારા રહ્યા, તે ગુરુને પ્રણામ। રહીએ નામની આશરે, અવર નહીં કોઈ આસ, નિરાત વંદુ નામને, હરતે હરી વિશ્વાસ। નામ વિના નવ તરીએ, ભવસાગરની માં, નિરાત વંદુ નામને, જ્યાં જ્યાં દેખું ત્યાં। सतनाम छे सतगुरु का, और सब नाम वैवारा, कहे हरजी गुरु मनोहर चरणे, सतगुरु सरजनहारा। मंत्र नाम से माया तजो, अंतर प्रगटो राम नाम। नाम ज्योते निरखो निजात्मा, आत्मा ए જ ભગવાન મનોહર, આત્મા એ જ ભગવાન મનોહર, આત્મા એ જ ભગવાન મનોહર। સતગુરુ મહારાજની જય। ગુરુની બલિહારી એને એમ કીધું કે તું નિર્ગુણ, તું નિર્વિકાર, તું નિર્ભય सकल जगमाई, सब पर तेरी साहेबी धर्मदास તું સ્પષ્ટાય નાય। આવું બિરુદ એના પણ આપ્યું, કારણ કે અત્યારે બધા રૂપ રંગવાળા, નામઠામવાળા, જાતપાતવાળા આવા નક્કી કરાવ્યા હતા, પણ સદગુરુએ કીધું કે તું આત્મા છો, શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા છો। એટલે સદગુરુની મહિમા બળી છે। જ્ઞાની જન કે ગત પાવે, જગત પાવન એ પ્રતિમા, સદગુરુદેવ કહાવે રે। જગતને પાવન કરવા વાળી સદગુરુની પ્રતિમા છે કે ગુરુ અમારા ગારોડી, मुझ पर कीधी महेश,
मोरा दिखाया मर्म का ने चुस्त लिया समझे। ગુરુ કે જાદુગર છે. પહેલા તો આપણે આપણી આંખે જોતા હતા ત્યારે જુદું જુદું જોતા હતા, પણ ગુરુએ એવું કહ્યું ને કે ઝેર સંસાર રૂપી ઝેર હતું ને એ ચૂસી લીધું. મર્મનો બતાવ્યો ને તો कि गुरु हमारा गारुड़ी मुझ पर की थी मेर, मोरा दिखाया मर्म का चूस लिया सब ઝેર સંસાર રૂપી ઝેર ચૂસી લીધું. 5 વિષય રૂપી ઝેર ચૂસી લીધું ગુરુએ. सदगुरु पर सबसे अधिक है, सबसे है बलवान. જે રામ કહે રામ કૃષ્ણ જેવા થતા ગુરુનું ધ્યાન. રામ કૃષ્ણ છે એ એનું ધ્યાન કરે છે ગુરુ ને. તે તો પ્રભુ છે, એને શું જરૂર હોય ગુરુ કરવાની? પણ નહીં, એની નથી ખબર કે અમે પ્રભુ છીએ તો કેમ છીએ પ્રભુ. એના ગુરુએ કૃષ્ણને એના ગુરુએ દુર્વાસાએ કીધું કે કૃષ્ણ તું જગતગુરુ, કૃષ્ણ વંદે જગતગુરુ. જગતગુરુનું બિરુદ એના ગુરુ દુર્વાસાએ આપ્યું. રામને એના ગુરુએ વશિષ્ઠએ આપ્યું ભગવાનનું પદ. એમ રામદેવજીને એના ગુરુએ દીધું, બાળનાથ ગુરુએ. એમ બધા સંતોને એના ગુરુએ ગોવિંદ પદ આપ્યું છે. એટલે સદગુરુ બિંદાતા નહીં જગત હૈ માંગનાર, બ્રહ્મા વિષ્ણુ મહેશ સદગુરુ પાસે પસારે હાથ. બ્રહ્મા વિષ્ણુ મહેશે એની પાસે છાલિયા લઈને ભારીએ સદગુરુ પાસે. એ સદગુરુની મહિમા મુખ્યથી ગમે એટલું કહે તો એ ઓછી જ છે. કારણ કે સંતોએ તેમ કીધું, ખાલરે પડાવો મારા શરીર તણી, સોનેરી રંગ ચડાવો, મોજડી શિવડાઈ મારા ગુરુને પહેરાવો, તો એ નોર્મશીગણ કેમ થાવ. ધનગુરુ દાતા મારા ધનગુરુ દેવા, ગુરુજીએ શબ્દ સુનાયો, બુટદારે મારા ગુરુજીએ દાયરો. આપણને તો ખબર નથી કે સંસાર સાગરને કેમ પાર કરો. ગુરુજી આપણને બુટતા, આપણે તો બુટતા હતા, આપણને ગુરુજીએ તાર્યા, જમણા હાથેથી છોડાયો કે તારે માટે હવે જન્મ મરણ નહીં, તારે કોઈ માની પેટે એ અવતાર નહીં લેવાનું, યોનીમાં નહીં આવવાનું. તારે આત્મા જાણ્યો ને સર્વ જાણ્યું. આત્માથી મોટો કોઈ દેવ જ નથી. તારા ઘટમાં ગોવિંદ બોલે, પાણી હતો પણ ખબર નહોતી, આપણે એને ગોતતા હતા બીજે બીજે. જેમ કે હરણને નાભીમાં જ કસ્તુરી હોય છે પણ હરણનું ખબર નથી હોતી, એટલે ગંદુ ગંદુ ઘાસ સૂંઘે છે. એમ આપણી અંદર જ ગોવિંદ હતો, આપણને ખબર નથી. ગુરુએ અજ્ઞાન રૂપી પડદો હટાયો અને ખબર પડી કે જો ભાઈ સચ્ચિદાનંદ સ્વરૂપ તારું છે, તું ગોવિંદ છો. તું ક્યાં ગોતસ ગોવિંદને? તારા ઘટમાં ગોવિંદ બોલે, બહારે ને સિદ્ધ ખોળે. તારા ઘટમાં ગોવિંદ બોલે છે, બહાર એને શું ગોતે છે કે એ મન તું અડગું ક્યાં અથડાય, બોલે તે બીજો નહીં. જાગીને જોને તારા રૂપને, ખોડી જોતામાં તુજ રે ખવાય, બીજો નથી બોલતો. જાગીને જો કે તારા રૂપને કે ક્યું આ રૂપ તારું, તો કે નહીં, શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ આપણું. ખોડી જોતામાં કે પોતે જ બધાની ગણતરી કરે છે પણ પોતે પોતાને ઓળખતો નથી. અજ્ઞાન તિમિરાંતસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અજ્ઞાન રૂપી અંધકાર મટાડ્યો એવા ગુરુએ કે જ્ઞાન રૂપી અજ્ઞાન તિમિરાંતસ્ય, અજ્ઞાન રૂપી અંધારું હતું ને એ મટાડી દીધું. જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ કોઈ વ્યક્તિ નથી. ગંગા સતીએ કીધું, પિંડરે બ્રહ્માંડથી પર છે ગુરુ ભાનભાઈ, એનું દેખાડું તમને દેશ. સુગમ ભગવાને ભજન ગાયું, સુગમ સા મળ્યો એ વારો, શીર સદગુરુ હોય તેને રે. દૂરમાંથી કોઈ દેખત ના આઈ, કઈ બતાવો કેને રે. સહેલો સહેલો કે સાંભળ્યો છે, પણ કોને? તો કે સદગુરુ હોય ને શિર ઉપર, એના માટે.
બીજાને માટે નહીં. બીજા તો દોડા દોડી કર્યા કરે, મંદિરોમાં ગોઈતા કરે ચારે કોસ. જેને કે જોગી મુનિ જોતા ફરે, નાવે તપસી યોગીને ધ્યાને, ઘટ ને પ્રગટ રમી રહ્યો મહાવાક્ય નિશાને, સખી મારે આંગણે રમે 14 ભુવનનો સ્વામી, જેને આ ગોકુળમાં લીલા કરીને હવે પૂરણ પદવી પામી. ઊંચું જોઉં કે આકાશમાં ને હેઠો હરખીને જોઉં તો હેઠે, નીરખીને જાઉં તો નયન કમળમાં તખતે ચડીને બેઠો. એ સખી મારે આંગણે રમે 14 ભુવનનો સ્વામી, જેને કે આ ગોકુળમાં લીલા કરી અને હું પૂરણ પદવી પામી. પૂરણ પદવી કે જ્યાં ગયેલા પછી પાછું આવવું પડતું નથી. કૃષ્ણ કે હે અર્જુન, હું તને સાયુજ્ય મુક્તિ આપું. 4 મુક્તિ છે: સાલોક્ય મુક્તિ, સારૂપ્ય મુક્તિ, સામીપ્ય મુક્તિ અને સાયુજ્ય મુક્તિ. તો સાયુજ્ય મુક્તિ તો ગોવિંદ ગુરુ આપી હતી કે જ્યાં જવાથી, જે દેશમાં જવાથી પાછું આવી શકાતું નથી, એ સાયુજ્ય મુક્તિ કહેવાય. પેલા કે સામીપ્ય મુક્તિ, કે બહુ કૃપા થાય, આપણે હાલો બહુ તપ જપ તપ કરી તો કોઈ લોકમાં શિવલોક હોય તો એની સામે આપણને દે રહેવાનું, કે સમીપ, એ સામીપ્ય મુક્તિ. સારૂપ્ય મુક્તિ તો કે શિવલોકમાં હોય તો શિવ એનું રૂપ આપણને દઈ દે, એના જેવા આપણને બનાવે, કે સારૂપ્ય મુક્તિ. સામીપ્ય મુક્તિ, સારૂપ્ય મુક્તિ, સાયુજ્ય મુક્તિ. સાયુજ્ય મુક્તિ ગુરુ આપે છે, કારણ કે એ કે જ્યાં લોકમાં જવાથી તારે પાછું ન આવવું પડે, એને સાયુજ્ય મુક્તિ. હે અર્જુન, કે હું તને સાયુજ્ય મુક્તિ આપું છું. એટલે ગુરુની મહિમા છે ને અપરંપાર છે. વેદ થકે, બ્રહ્મા થકે, થકે શેષ ને મયે, ગીતાજી કો ગમ નહીં, વહાં સદગુરુ કો ઉપદેશ. સંતોએ જેને જેને જોયું, આપણે જોઈ છીએ કે વિવેકાનંદ આગળ આવ્યા હોય તો એના ગુરુ રામકૃષ્ણ નિશાળે દરેક સંતોના જીવન તપાસી ગયા. એના ગુરુને એને ગોવિંદ બન્યા છે અને આગળ આવ્યા છે. ગુરુમાં ગોવિંદ નથી દેખાતા, એને ક્યાંય ગોવિંદ નહીં દેખાય. પેલા તો ગુરુમાં જોવાના, કારણ કે ગુરુએ આપણને એના જેવા બનાવ્યા છે, આપણને એને ગોવિંદ બનાવ્યા છે. હવે આપણે ક્યાં ગોતી ગોવિંદને? કૃષ્ણ સુદામા જો, હે મન તું કે દ્રઢ કરી લે વિશ્વાસા, તારી પૂરણ હોય સબ આશા, સતગુરુ હે સાચા, હે સાચા, હે સાચા. કે દ્રઢ વિશ્વાસ કરી લે. મેરું તો ડગે પણ જેના મન ન ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે પણ વર્ષે નહીં, સોય હરિગુરુ સંતના પ્રમાણ. ઈ હરિગુરુ સંતના પ્રમાણ છે કે મેરું ડગે ને, મેરું પર્વત કોઈ ડગે જ નહીં, પણ ડગે ને પણ મન ન ડગે. કે નરસિંહ મહેતાના જોઈ લો નજરે 50-25-50, તોય નાગરોને નક્કી થયું નહીં, ડૂબોયા હરી કેરા દાસા, એ મન તું દ્રઢ કરી લે વિશ્વાસ રાખી, તારી પૂરણ હોય સબ આશા, સતગુરુ એ સાચા. હવે એમ કે નરસિંહ અમારામાંથી ગયા, નાગરનાથમાં થઈ ગયા, પણ હતા ત્યારે તો એને હેરાન કરવામાં બાકી નથી રેખા જગત, એના સગાવા લાય. એટલે હોય છે ત્યારે કિંમત હોતી નથી. સંતો સાચા હોય છે ને, હોય છે ત્યારે એનો લાભ લઈ લે છે, પૂરણ લાભ લઈ લે છે, કે પછી એને કઈ પસ્તાવું ન પડે. ગાય બેલ કા કે